મોર્નિંગ બધાને જય માતાજી। તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ। તો ગરમ ગરમ ભાખરી સોનલે બનાવી દીધી છે। પછી સા ને દૂધ બે આવી ગયું છે અને આ ઘી છે ને ભાખરીમાં સોપડી દીધું છે। અને રીંગણા બટેકાનું શાક ટિફિન માટે બનાવી નાખ્યું છે એણે। અને બીજું જો ને ખીચડી બનાવી છે। ખીચડી નાખી દે ટિફિનમાં, રીંગણા બટેકાનું શાક, રોટલી અને આજ સંભારામાં છે ને એને કાકડી નાખી છે આમાં। તો કે તમે નાસ્તો કરવા બેસી જાવ તાઈ કે હું રોટલી બાકી છે કરવાની, તાઈ કે હું રોટલી ટિફિનની કરી નાખું ને પછી આપણે હાઈડે છે ને નાસ્તો કરવા બેસી જઈએ। કે તમારે 7:30 થઈ ગયા છે, તમે ખાઈ ગયા છે નાસ્તો કરવા બેસી જાવ। મેં કીધું સારું હું બેસી જાઉં તો રોટલી કરી નાખી આપણે હાઈડે બેસી જઈએ। તો આ રીતનું કંઈક છે અમારું અત્યારે। અમે રોટલી બની જાય એને એટલે એની ભેગા ભેગી હું બિહારી દઉં છું નાસ્તો કરવા। હાલો મિત્રો બધે નાસ્તો કરો। તો આમાં કાંઈ દેખાતું નથી, એવો વરસાદ પડે છે, આમ જોઈ લે। આમ જો આ શેરીમાં તમે જુઓ પાણી કેવો વરસાદ આવે, વીજળી હોતો ને થાય છે ઓલી સાઈડમાં, સામેની સાઈડમાં આવો વરસાદ છે। और आसो पालो अँ से घर पास लीलो छम थी गयो वरसाद में। पानी भराई गया शेरी में, एवो वरसाद पड़े। आ वरसाद छे ने कયું न चालू छे के बंद थवानुं नाम लेतो नथी। केवो वरसाद आवे तमे जो आमां मारे ऑफिसे जवानुं छे। आमां ऑफिसे केम जावुं, केटलो सारू ढाबामां जो पाणी भराई गया छे। जो अंधार्यो छे बहु वरसाद ओली बाजू, आ साइडमां बहु अंधार्यो छे वरसाद। पाणी भराई गयुं ढाबामां छे नकरो। 2-3 દિવસથી છે ને અમારે વરસાદ આવો ને આવો જ પડે છે। બંધ થવાનું કે નામ લેહે નહીં ને ઓફિસે જવાનું મોડું કરાવ્યું છે। બહુ વરસાદ આવે છે। આમ છે આખું પાણી ભરાઈ ગયું ધાબાનું। હવે ઉડીને પછી રૂમમાં આવે એટલે અમારો દરવાજો છે ને બંધ રાખવો પડે, બંધ રાખવો પડે। સાટા છે ને રૂમની અંદર આવે છે। પવનની હારવેર ઉપડ્યો છે। પેલા ઓફિસે જવાનું મોડું કરાવીશું। કેવું આવે જો તો ખરી। આ પાણી છે ને બધું અહીંયા રૂમની અંદર આવે છે એટલે મારા દરવાજો છે ને બંધ રાખવો પડે છે। આમ જો કેવો ગાજે, ગાજે જે વરસાદ જોરદાર આવે છે, એમ પવન હાર્યો છે, કેવો વરસાદ આવે, પવન બહુ છે। દેહમાં વરસાદ પડ્યો ને એવો જ વરસાદ ચાલુ છે અત્યારે અમારે। આપણે ઓફિસેથી આવી ગયા છીએ અને અત્યારે વરસાદી છે ને ધીમો ધીમો ચાલુ હતો એટલે પહેલો નથી તો કોરો રહી ગયો છું। અને આજે છે ને સોનલે ઘરે બેઠા બેઠા કંઈક નવી જ કામ કર્યું। તમે જો આ મેં સીટું લગાડી હતી ને તેને બધી કાઢી નાખી છે। એ કે એટલે તાલપત્રી લગાવી ને કે તો આવડો હાંધા જે પૂર્યા હતા ને એ કે આમાંથી પાણીના ટીપા પડતા હતા સીટ ઉપર અને સીટથી પછી નીચે પડતા, તેના બધા સીટું કાઢી નાખી છે। તો ઓલા પણ તો જે ખૂણામાં પડે જ છે પાણી, એ મારે રવિવારે જોવું પડશે ઉપર પતરામાંથી સડીને કે પાણી ક્યાંથી આવે છે ને। તો ઘરે બેઠા બેઠા ને હક થાય જ નહીં, સેતી ઉપર સડે
અને એની ઉપર પછી આ બધી સીટો બધી કાઢે. એને ના પાડી હતી કે આ વસ્તુ નહીં તાર કરવાનું, હું આવે ને તો આ બધી વસ્તુ કરી દે. ને અત્યારે જમવાનું તમે જુઓ, લાપસી બનાવી છે અને પછી આમાં નાખી છે કાથરોટની અંદર વરિયાળી નાખીને સ્વાદ આવે લાપસીમાં સારો. અને આ કઢી બનાવે છે, કઢીનો વઘાર કરતી એવું લાગે છે. કઢીનું શું મૂક્યું છે એવી રીતે? કઢી વઘારવાનું આ રીતે પેલા પલાળી નાખ્યું છે, ચણાનો લોટ ને છાશ ને એવું બધું નાખ્યું છે અને હમણાં પછી વઘાર કરી દે. અને તને મેં ના નહોતી પાડી કે આ તું સીટું ન કાઢતી એકલી? ટાઈમ કાઢવાનું નહીં, તને ખબર છે પડી જવાય, આપણે ધ્યાન રાખવાનું. જો અત્યારે કઢી છે ને વઘારે છે, આ રીતની કઢી બનાવે છે. જો હે કઢી લાપસી ખાવાની મજા આવે. આજ વરસાદ પડ્યો ને તો કે કઢી લાપસી કે બનાવી નાખી, 2-3 રોટલી કરી નાખ એટલે કઢી ભેગું ખાવા થાય ને લાપસી બનાવીને એટલે મજા આવે. એ રીતનો કંઈક પ્રોગ્રામ છે. મરચા નાખી દીધા વઘારમાં. આ રીતની છે લાપસી બનાવી છે, ઘી બી નાખીને મોણ આપીને મસ્ત સુગંધી આવે છે લાપસીમાં, બહુ સારી. એટલે મજા આવશે. બનાવી છે ને ખાવાની બહુ મજા આવી જાય.